કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા અને અંજારની વાત કરી કે જ્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે કે જેમ ચોમાસામાં વરસાદ વરસતો હોય છે તેમ કચ્છના અલગ અલગ 3 તાલુકામાં વરસાદ વરસ્યો અને અંજારમાં તો 1.5 ઇંચ વરસાદ જેટલો ખાબકી ચૂક્યો છે। વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા। 2 દિવસની આગાહીના પગલે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ। અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું થયું છે। અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છના અલગ અલગ વિભાગોમાં જે વરસાદ વરસ્યો છે એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું બેસી ગયું હોય। કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન? ચોક્કસથી જો પ્રીતિ વાત કરવામાં આવે તો કચ્છમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આજ સવારથી જ કચ્છના અંજાર, મુન્દ્રા, ગાંધીધામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। અંજારની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંજાર અને આસપાસના વિસ્તારમાં કેરીનું મોટા પાયે ઉત્પાદન થતું હોય છે, ત્યારે કેરીના પાકને હાલ નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। જે રીતે અત્યારે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે હાલ તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે અલ્પેશ।